नमस्कार विद्यार्थी मित्रों, आजना ऑनलाइन विडियो लेक्चर में बधाज विद्यार्थी मित्रों स्वागत है। एकम नंबर 3 नी अंदर आज आपणे लेक्चर नंबर 10 नो अभ्यास करवानो छे। तो लेक्चर नंबर 10 नी अंदर जे अगत्यनो टॉपिक छे कि 100 थी वधु परमाणु क्रमांकवाळा तत्वोनुं नामकरण। तो आज 100 थी वधु परमाणुवाळा तत्वोनुं जे नामकरण छे एनी जरूरियात एटला माटे ऊभी थाय छे कारण के अलग अलग देशना वैज्ञानिको छे ए एक ज तत्व माटे अलग अलग नामकरण करता हता। ए नामकरण अलग अलग देशना लोको एक ज तत्व माटे करे छे। ए हेतुथी आपणे आजे 100 थी वधु परमाणु क्रमांकवाळा जे तत्वो छे एनुं नामकरण कई रीते करवुं एनो जे प्राथमिक जे बेस छे ए शीखवानो छे ने एना पछीने लेक्चरनी अंदर संख्या दर्शकना आधारे आपणे एनुं नामकरण उदाहरण द्वारा समजवानुं छे। तो आजना लेक्चरनी अंदर आपणे ए शीखवानुं छे कि अगाऊ तत्वोनुं नामकरण अगाऊ तत्वोनुं नामकरण पद्धति मुजब अगाऊ तत्वोनुं नामकरण पद्धति मुजब जे ते तत्वना शोधकना नाम परथी करवामां आवतुं हतुं। अगाऊ तत्वोनुं नामकरण पद्धति मुजब जे ते तत्वोना शोधकना नाम परथी करवामां आवतुं हतुं। जे अगाऊ जे तत्वोनी जे शोध थई छे एनुं नामकरण कोना आधारे थतुं तो के जे तत्वोनो जे शोधक छे जे तत्वोने शोधे छे ए तत्वोना शोधकना नाम परथी करवामां आवतुं हतुं तथा IUPAC द्वारा ते नामने समर्थन आपी मंजूर करवामां आवतुं हतुं। अथवा जे इंटरनेशनल यूनियन ऑफ प्योर एंड एप्लाइड केमिस्ट्री नामनी जे शाखा छे ए शाखा द्वारा ते नामने समर्थन आप देता। कई नामने समर्थन आपता तो कि जे वैज्ञानिक तत्वोने शोधी काढे छे ए शोधकना नाम उपरथी अगाऊ तत्वोनुं नामकरण करवामां आवतुं हतुं। अने IUPAC जे इंटरनेशनल लेवले जे शाखा छे ए शाखा द्वारा ते नामने शुं आपी देता समर्थन आपीने मंजूर करवामां आवतुं हतुं। पण छेल्ला કેટલાક સમયથી છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દામાં વિવાદ જોવા મળી રહ્યો છે।
છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દામાં કે આ જે મુદ્દો છે એમાં શું જોવા મળે છે? એક વિવાદ જોવા મળી રહ્યો છે. શું કામ વિવાદ એટલા માટે જોવા મળી રહ્યો છે? કારણ કે એક જ તત્વ માટે અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો અલગ અલગ નામ આપતા હતા. એટલા માટે છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દા ઉપર વિવાદ જોવા મળ્યો હતો અથવા તો જોવા મળી રહ્યો છે. પછી જેની અંદર ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વો એટલા અસ્થાયી છે કે જે તેમની નજીવી માત્રામાં જ જોવા મળી રહ્યા છે. ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા, જો આ જે મુદ્દામાં જે વિવાદ જોવા મળી રહ્યો છે એ દરમિયાન ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વો એટલે કે 100 થી વધુ પરમાણ્વીય ક્રમાંકવાળા જે તત્વો છે એ એટલા અસ્થાયી છે, એટલા અનસ્ટેબલ છે કે જે તેમની નજીવી માત્રામાં જ જોવા મળી રહ્યા છે. એટલે કે પોતાની જે નજીવી માત્રા છે એમાં જ જોવા મળી રહ્યા છે. એટલે કે અમુક સમય પૂરતી જ એ સ્થાયી છે, બાકી તો એ કેવા થઈ જાય છે? અસ્થાયી થઈ જાય છે. એટલે કે ટૂંકમાં અસ્થાયી જે તત્વો છે એ તત્વોને સમજવા, એની લાક્ષણિકતાઓ સમજવી, એના ગુણધર્મો સમજવા એટલા બધા અઘરા પડી જાય છે કે બહુ મોટી મુશ્કેલી ઊભી થાય છે વૈજ્ઞાનિકો માટે. તો એવા ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા જે તત્વો છે, જેમાં ઉદાહરણ તરીકે 101 નંબરનું જે તત્વ છે મેન્ડેલિયમ. શું છે? મેન્ડેલિયમ, કે જેમની સંજ્ઞા શું છે? MB. મેન્ડેલિયમ આ એક ઊંચા પરમાણ્વીય ક્રમાંક વાળું તત્વ છે અને એ કેવું છે મિત્રો? એ એટલા અસ્થાયી છે કે પોતાની જે નજીવી માત્રા છે એટલે પોતે અલ્પ માત્રામાં, નજીવી માત્રામાં જ જોવા મળી રહ્યા છે. શું કામ? કેમ કે એ કેવા થઈ જાય છે? અસ્થાયી થઈ જાય છે. ને અસ્થાયી તત્વો છે એને તમારે સમજવા, એની લાક્ષણિકતાઓ સમજવી, એનો અભ્યાસ કરવો મુશ્કેલ બને છે. એના પછી 102 નંબરનું તત્વ છે નોબેલિયમ. NO એની સંજ્ઞા છે નોબેલિયમ, 102 નંબરનું તત્વ. ત્યારબાદ 103 નંબરનું તત્વ લોરેન્સિયમ, કે જેમની સંજ્ઞા છે LR. તો આ જે ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા એટલે 101 થી જે ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા જે તત્વો છે એ એટલા બધી અસ્થાયી છે કે એની જે માત્રા છે એટલે કે એને જે સમજવા છે એ બહુ મુશ્કેલ બને છે. કેમ કે એ બધા કેવા તત્વો છે? અસ્થાયી છે. અસ્થાયી તત્વોને તમે લાંબા સમય સુધી એનો અભ્યાસ કરી શકતા નથી. એનો અભ્યાસ કરવો કેવો બને છે? મુશ્કેલ બને છે. ત્યારબાદ તો અહીં આપણે કહી શકીએ કે આ તત્વોના સંશ્લેષણ એટલે કે એની બનાવટ અને
લાક્ષણિકતાના અભ્યાસ કરવા માટે મોંઘા તથા આધુનિક સાધનો અને પ્રયોગશાળા આવશ્યક બને છે। શું છે મિત્રો? આવા તત્વોના સંશ્લેષણ માટે, જો આવા તત્વોને જો સંશ્લેષણ કરવું હોય, આવા તત્વોને જો બનાવવા હોય, એની બનાવટ સમજવી હોય, એની લાક્ષણિકતાનો અભ્યાસ કરવો હોય, એટલે કે એમાં કઈ કઈ પ્રકારના લક્ષણો જોવા મળે છે એનો અભ્યાસ કરવો હોય, તો એના માટે જે મોંઘા અને આધુનિક સાધનોની જરૂરિયાત ઊભી થાય છે અને પ્રયોગશાળા આવશ્યક બને છે, તો જ આવા તત્વોનું તમે સંશ્લેષણ કરી શકો, તો જ આવા તત્વોની લાક્ષણિકતાનો તમે શું કરી શકો? અભ્યાસ કરી શકો। તો તેની અંદર વિશ્વની કેટલીક પ્રયોગશાળાઓમાં સ્પર્ધાના ભાવથી આવા કાર્યો કાર્યરત છે। જો સમજો, વિશ્વની અંદર કેટલીક પ્રયોગશાળાઓની અંદર ઘણી બધી પ્રયોગશાળાઓ છે, એમાં કેટલીક જે પ્રયોગશાળાઓ છે એમાં સ્પર્ધાના ભાવથી આવા કાર્યો કાર્યરત છે। કેમ કે એટલા માટે સ્પર્ધા છે કે વિશ્વની અંદર જે અલગ અલગ કેટલીક પ્રયોગશાળાઓ છે એમાં વૈજ્ઞાનિકો એકબીજા દેશની કમ્પેરિઝનમાં, એકબીજા દેશની સરખામણીમાં સ્પર્ધા કરે છે ને સ્પર્ધાના ભાવથી આવા કાર્યો કાર્યરત છે। કેમ કે અલગ અલગ દેશના વૈજ્ઞાનિકોને એ સ્પર્ધા હોય છે કે નવા તત્વો વિશેની માહિતી કોણ પહેલી રજૂ કરે IUPAC ની અંદર। તો આ એક સ્પર્ધા થઈ, કેમ કે જેમ જેમ નવા તત્વોની શોધ થશે એ પ્રમાણે જ અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો છે એ પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે। પણ આ એક સ્પર્ધા છે, ને સ્પર્ધા શું કામ જોવા મળી છે? નવા તત્વોની શોધ માટે। એટલા માટે વિશ્વની કેટલીક પ્રયોગશાળાઓમાં સ્પર્ધાના ભાવથી આવા કાર્યો કાર્યરત છે। કઈ કાર્યો કાર્યરત છે? કે જેની અંદર નવા તત્વોનું સંશ્લેષણ થાય, એની લાક્ષણિકતાઓનો અભ્યાસ થાય અને એના આધારે તત્વોની શોધ થાય અને એ દેશનું નામ આગળ વધે। તો આ દેશના નામ આગળ વધવાથી વિશ્વની કેટલીક પ્રયોગશાળાઓની અંદર સ્પર્ધાના ભાવથી આવા કાર્યો કાર્યરત છે। અને આગળ આપણે સમજી શકીએ કે ક્યારેક વૈજ્ઞાનિકો તત્વો વિશેની વિશ્વસનીય માહિતી એકઠી કર્યા વિના તત્વોની શોધ માટે
લલચાતા હોય છે। ક્યારેક ક્યારેક વૈજ્ઞાનિકો એટલે કે ક્યારેક ક્યારેક અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો છે એ તત્વ વિશેની વિશ્વસનીય માહિતી એકઠી કર્યા વિના એટલે કે અમુક અમુક દેશના વૈજ્ઞાનિકો તો એવા છે કે તત્વ વિશેની એની પાસે કંઈ વિશ્વસનીય માહિતી પણ ન હોય તેમ છતાં પણ એ પોતાનો દાવો રજૂ કરે છે કે આ તત્વ તો મેં શોધેલું છે ને આ તત્વનું અસ્તિત્વ છે। આ પ્રમાણે કેટલાક વૈજ્ઞાનિકો છે તત્વ વિશેની વિશ્વસનીય માહિતી એકઠી કર્યા વિના એટલે કે તત્વોની એની પાસે કોઈ પ્રકારની માહિતી ન હોય તેમ છતાં પણ એ તત્વની શોધ માટે લલચાતા હોય છે, દાવો કરે છે। એના પછી આગળ આપણે સમજી શકીએ કે જેની અંદર આપણે એમાં ઉદાહરણ જોઈએ તો એ ઉદાહરણની અંદર ઉદાહરણ તરીકે અમેરિકા અને સોવિયત દેશના વૈજ્ઞાનિકોએ 104 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોની શોધ માટેનો શ્રેયનો દાવો રજૂ કર્યો। અમેરિકા અને સોવિયત દેશના વૈજ્ઞાનિકો, જો મેં હમણાં જ વાત કરી છે કે ક્યારેક ક્યારેક અમુક દેશના વૈજ્ઞાનિકો છે તત્વો વિશેની વિશ્વસનીય એટલે કે તત્વો વિશેની માહિતી ન હોય તેમ છતાં પણ તેમની શોધ માટે લલચાતા હોય તો એમાં ઉદાહરણ જોઈએ તો અમેરિકા દેશના વૈજ્ઞાનિકો અને સોવિયત દેશના વૈજ્ઞાનિકો 104 પરમાણ્વીય ક્રમાંકવાળું જે તત્વ છે 104 પરમાણ્વીય ક્રમાંકવાળું જે તત્વો છે એ તત્વોની શોધ માટે શ્રેયનો દાવો રજૂ કરે છે કે 104 નંબરનું તત્વ અમેરિકાવાળા એમ કહે છે કે અમે શોધેલું છે, એનો શ્રેય અમને જાવો જોઈએ। અને સોવિયત દેશના જે વૈજ્ઞાનિકો છે એ લોકો તો એવું કહે છે કે 104 નંબરનું તત્વ અમે શોધેલું છે તો એનો શ્રેય અમને જાવો જોઈએ। તત્વ એક જ છે, કઈ છે? 104 પરમાણ્વીય ક્રમાંકવાળો, પણ શોધ માટે દાવો અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો કરે છે। આપણે સમજી શકીએ કે તત્વ એક જ છે, તો જેની અંદર અમેરિકા દેશના વૈજ્ઞાનિક જે તેમને રુથરફોર્ડિયમ અને સોવિયત દેશના વૈજ્ઞાનિક જે તેમને કુસોટિયમ નામ રાખવામાં આવે છે। જો 104 નંબરનું તત્વ જે છે એ બે દેશના વૈજ્ઞાનિકો શોધ માટેનો શ્રેય એકબીજા દેશના વૈજ્ઞાનિકો
શોધ માટેનો શ્રેય રજૂ કરે છે. કઈ કઈ દેશના? અમેરિકા અને સોવિયત દેશના. તત્વો એક જ છે, તત્વોનો પરમાણુ ક્રમાંક એક છે, શોધ માટેનો શ્રેય છે અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો છે એવું કહે છે કે આ તત્વો તો અમને શોધેલું છે, તો એનો શ્રેય પણ અમને જાવો જોઈએ. તો અમેરિકા દેશના જે વૈજ્ઞાનિકો છે એને 104 નંબરનું જે તત્વ છે એનું નામ શું આપ્યું? રુથરફોર્ડિયમ. અને સોવિયત દેશના જે વૈજ્ઞાનિક છે કે જેનો પરમાણુ ક્રમાંક પર કેટલો છે? 104 છે, પણ એનું નામ શું આપ્યું? કુસોટિયમ. એટલે કે તત્વોનો પરમાણુ ક્રમાંક 104 છે, તો અમેરિકા વાળા એને શું કહે છે? રુથરફોર્ડિયમ કહે છે. ને સોવિયત દેશના વૈજ્ઞાનિકો એને શું કહે છે? કુસોટિયમ કહે છે. તો આ જે મુશ્કેલી છે, આ મુશ્કેલી દૂર કરવા માટે IUPAC દ્વારા રજૂ કરેલ છે કે તત્વોની આ મુશ્કેલી દૂર કરવા માટે IUPAC દ્વારા રજૂ કરેલ છે કે તત્વોની શોધ સિદ્ધ ન થાય ત્યાં સુધી અને તેમના નામને સમર્થન અધિકૃત ન થાય ત્યાં સુધી તત્વોને પરમાણ્વીય ક્રમાંકના આધારે 0 તથા 1 થી 9 સુધીના આંકડાનો ઉપયોગથી સંખ્યાદર્શક શબ્દ સીધો મૂકવામાં આવે છે. તો આ એક મુદ્દો સમજ્યા જેવો છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે કઈ મુશ્કેલી હતી? તો કે તત્વોનો પરમાણુ ક્રમાંક એક જ છે 104, પણ અમેરિકા વાળા એને રુથરફોર્ડિયમ કહે છે, સોવિયત દેશના વૈજ્ઞાનિકો એને કુસોટિયમ કહે છે. તો આ મુશ્કેલીને દૂર કરવા માટે IUPAC દ્વારા એવી ભલામણ કરી છે કે તત્વોની શોધ સિદ્ધ ન થાય, એટલે કે તત્વોને સંપૂર્ણપણે એની શોધ ન થાય કે આ તત્વોની જે સિદ્ધિ છે, એટલે કે આ તત્વો છે સંપૂર્ણપણે એની શોધ ન થાય ત્યાં સુધી તેમને તેમના નામના સમર્થન અધિકૃત ન થાય, એટલે કે એમની શોધ સંપૂર્ણપણે ન થઈ હોય, એનું નામને સમર્થન અધિકૃત ન મેળવ્યું હોય IUPAC દ્વારા, ત્યાં સુધી તત્વોને પરમાણ્વીય ક્રમાંકના આધારે કોના આધારે ગોઠવવું પડશે? હવે તત્વોના પરમાણ્વીય ક્રમાંકના આધારે, એટલે કે 0 અથવા 1 થી 9 સુધીના જે આંકડા છે એ આંકડાનો ઉપયોગથી સંખ્યાદર્શક શબ્દ સીધો મૂકવામાં આવે છે. તો આ સંખ્યાદર્શક શબ્દો સીધો કઈ રીતે મૂકવો? તો એના માટે એક કોષ્ટક આપણે અગાઉના લેક્ચરમાં બનાવશું, ને એ સંખ્યાદર્શક શબ્દોનો સીધો ઉપયોગ કઈ રીતે કરવો
એ આપણે એના નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે કે જેની અંદર 0 તથા 1 થી 9 સુધીના આંકડાનો ઉપયોગ કરી અને સંખ્યા દર્શક શબ્દો મૂકી અને એ તત્વોનું નામકરણ કરવામાં આવશે. આ કોના માટે છે? તો કે જ્યાં સુધી તત્વોની શોધ સંપૂર્ણપણે સિદ્ધ ન થાય ત્યાં સુધી તમે કોના આધારે, એટલે કે પરમાણ્વીય ક્રમાંક જે હોય એ પરમાણ્વીય ક્રમાંક લેવાનો અને એના આંકડા હશે એમાં 0 પણ હશે પરમાણ્વીય ક્રમાંકમાં અને 1 થી 9 સુધીના જે આંકડા છે એ આંકડાનો ઉપયોગ કરી અને કોનો ઉપયોગ કરશું આપણે? સંખ્યા દર્શક શબ્દો. સંખ્યા દર્શક શબ્દ છે એનું એક કોષ્ટક તૈયાર કરવું પડશે અને એ કોષ્ટકના આધારે તમારે એનું નામકરણ કરવામાં આવશે. હજુ એકવાર આપણે સમજી લઈએ. અગાઉ તત્વોનું નામકરણ પરંપરાગત જે પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ જે તે તત્વોના શોધકના નામ પરથી કરવામાં આવતું હતું. એટલે કે પહેલાના સમયની અંદર જે તત્વોનું નામકરણ થયું છે એ કોના આધારે થયું છે? જે તત્વો જે વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું છે એને શોધક કહેવામાં આવે છે, એના નામ પરથી કરવામાં આવતું હતું અને IUPAC દ્વારા તે નામને સમર્થન આપવામાં આવતું હતું. પણ આ જે મુદ્દો છે એ કેટલાક સમયથી વિવાદ એમાં જોવા મળી રહ્યો છે. તેથી ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા, એટલે કે 100 થી વધારે ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા જે તત્વો છે એ એટલા અસ્થાયી છે કે જેની નજીવી માત્રામાં જ એ પ્રાપ્ત થતા હોય છે. તો ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા જે તત્વો જે છે એ અસ્થાયી છે, જેમ કે મેન્ડેલિયમ, નોબેલિયમ અને લોરેશિયમ છે ને આ નજીવી માત્રામાં જ પ્રાપ્ત થતા હોય છે. તો તેથી આ તત્વોના સંશ્લેષણ, એટલે કે એની બનાવટ માટે અને લાક્ષણિકતાના અભ્યાસ માટે મોંઘા તથા આધુનિક સાધનો અને પ્રયોગશાળાઓ આવશ્યક બને છે. જો આધુનિક સાધનો હશે અને પ્રયોગશાળા હશે તો આવા તત્વોનું તમે સંશ્લેષણ કરી શકશો, એટલે કે એની બનાવટ કરી શકશો અને લાક્ષણિકતાનો તમે અભ્યાસ સરળતાથી કરી શકશો. ક્યારે શક્ય છે? તો કે એના માટે આધુનિક સાધનો જોશે, મોંઘા તો છે જ, આધુનિક સાધનો જોશે અને પ્રયોગશાળાની પણ આવશ્યકતા ઊભી થશે. તો જ તમે આવા તત્વોનો અભ્યાસ કરી શકો. અને વિશ્વની અંદર કેટલીક પ્રયોગશાળાની અંદર આવા તત્વોનો અભ્યાસ કરવા માટે સ્પર્ધાના ભાવથી આવા કાર્યો થાય છે. ઘણી બધી વિશ્વની અલગ અલગ દેશોની અંદર સ્પર્ધાના ભાવથી આવા કાર્યો થાય છે. શું કામ? કેમ કે આવા તત્વો કે જે અસ્થાયી છે એને જો સમજવા હોય તેના માટે આધુનિક સાધનો જોશે, પ્રયોગશાળા જોશે ને એ અલગ અલગ દેશના અલગ અલગ પ્રમાણમાં હોય છે. તો એના માટે આ સ્પર્ધાના ભાવથી આવા કાર્યો થાય છે ને ક્યારેક ક્યારેક તો અમુક દેશના જે વૈજ્ઞાનિકો છે એ તત્વો વિશેની વિશ્વસનીય માહિતી એકઠી કર્યા વિના, એટલે કે અમુક દેશના વૈજ્ઞાનિક તો એવા છે કે તત્વો વિશેની વિશ્વસનીય માહિતી લોકો પાસે નથી, તેમ છતાં પણ એ તત્વોની શોધ માટે લલચાતા હોય છે કે આ તત્વો તો અમે શોધેલું છે, એ તત્વોની પૂરી માહિતી નથી, તેમ છતાં પણ એ તત્વોની શોધ માટે શું થાય છે? લલચાતા હોય છે. અને એમાં બે દેશના વૈજ્ઞાનિકો છે, એક અમેરિકા અને એક સોવિયત. અમેરિકા અને એક સોવિયત દેશના જે વૈજ્ઞાનિકો છે એને 104 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોની શોધ માટે શ્રેણીનો દાવો રજૂ કર્યો છે. મેં હમણાં જ કીધું કે 104 નંબરનું તત્વ જે છે એ અમેરિકા દેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે અમે એનો શોધ માટેનો શ્રેય લઈ જાય છે અને સોવિયત દેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે અમે એ તત્વોને શોધ માટેનો શ્રેય લઈ રહ્યા છે. પણ આ મુશ્કેલી જે છે એને નિવારવા માટે પણ આપણે આગળ સમજવાનું છે. પણ અમેરિકા દેશના જે વૈજ્ઞાનિકો છે 104 નંબરના તત્વોને શું કહે છે? રુથરફોર્ડિયમ કહે છે. શું કહે છે? રુથરફોર્ડિયમ. રુથરફોર્ડિયમ કહે છે. અને સોવિયત દેશના જે વૈજ્ઞાનિકો છે એને શું કહે છે?
કુસોટિયમ કહે છે. શું કહે છે? કુસોટિયમ કહે છે. પણ હવે તમે સમજી શકો કે તત્વો એક જ છે પણ નામ અલગ અલગ છે. શું કામ? કેમ કે અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો છે એનો શ્રેય માટે દાવો રજૂ કરે છે. પણ આ જે મુશ્કેલી છે એ દૂર કરવા માટે IUPAC શું કીધું છે કે જ્યાં સુધી તત્વોની શોધ સિદ્ધ ન થાય, એટલે કે જ્યાં સુધી એ તત્વો છે એની શોધ સંપૂર્ણપણે ન થાય ત્યાં સુધી અને તેમના નામને સમર્થન અધિકૃત ન થાય, એટલે કે એનું નામને સમર્થન ન મળે ત્યાં સુધી શું કરવાનું છે? કોના આધારે નામકરણ કરવાનું છે? તો કે પરમાણ્વીય ક્રમાંકના આધારે. કેવા તત્વો? કે જે તત્વો સંપૂર્ણપણે શોધ નથી થઈ એવા તત્વોને પરમાણ્વીય ક્રમાંકના આધારે, એટલે કે પરમાણ્વીય ક્રમાંકના આધારે 0 તથા 1 થી 9 સુધીનો જે આંકડા છે એ આંકડાનો ઉપયોગ કરવાનો છે ને એના ઉપયોગથી સંખ્યાદર્શક શબ્દ સીધો મૂકવામાં આવે છે. પણ આ જે મુદ્દો છે એ તમારે સમજવો હોય તો આના માટેનો જે નેક્સ્ટ લેક્ચર છે કે જેમાં સંખ્યાદર્શક શબ્દ જે છે એને આપણે સીધો મૂકવાનો છે ને એ સંખ્યાદર્શક માટે એક કોષ્ટક આવશે ને એ કોષ્ટક ઉપરથી જ આપણે સંખ્યાદર્શક શબ્દનો સીધો ઉપયોગ કરી શકીએ. તો આજનો લેક્ચર અહીંયા સુધી. બધા જ વિદ્યાર્થી મિત્રોનો